વિદ્યાર્થી મિત્રો તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE NEET 12 સાયન્સ ચેપ્ટર ફર્સ્ટ સોલિડ સ્ટેટ લેક્ચર ફર્સ્ટ. ચાલો નોર્મલી આપણું નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સવાળું લેશન જે છે મેં ફિનિશ કર્યું. એ જે ચેપ્ટર છે ને એના MCQ હું તમને આ લેશન ચલાવતી જઈશ અને એની છેલ્લી 5 મિનિટમાં કરાવીશ, બરાબર. અને એ પણ કયા MCQ કે જે સ્પેશિયલી JEE નીટની એક્ઝામમાં પૂછાયેલા હોય એવા, બરાબર. બધા MCQ આપણે નહીં કરીએ કારણ કે એટલો બધો કોઈ ટાઈમ આપણી પાસે નથી. રેડી? તમે જાતે ટ્રાય કરી શકો MCQ સોલ્વ કરવાની, અને મેં જે કરાવેલું છે એ તમે બાજુમાં રાખીને બેસી શકો, બરાબર છે, અને સોલ્વ કરી શકો. ચાલો, આ જે વિડીયો લેક્ચર છે ફર્સ્ટ વિડીયો લેક્ચર, એ વિડીયો લેક્ચરની અંદર હું લાસ્ટમાં આના MCQ નહીં કરાવું બિકોઝ મેં એના પર કોઈ વર્ક નથી કર્યું, મતલબ ફાઇન્ડ આઉટ નથી કર્યા, બરાબર છે. તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરથી ચોક્કસથી જોઈશું. ઓકે, ચાલો. અત્યારે આપણે સોલિડ સ્ટેટની અંદર શરૂઆત જોઈએ કે નોર્મલી જેટલા પણ દ્રવ્ય અસ્તિત્વ ધરાવે છે એ 3 ફિઝિકલ સ્ટેટમાં હોય છે. દ્રવ્ય જે છે, બરાબર, એ જે અસ્તિત્વ ધરાવે છે એ ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર, એમ 3 સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે. નોર્મલી આપણને ખ્યાલ છે. પણ આપણે જે વાત કરવાની છે કઈ અવસ્થાની વાત કરશું? ઘન અવસ્થાની. બિકોઝ 11 સાયન્સમાં યાદ હોય તો તમે ગેસિયસ સ્ટેટ જોઈ ગયા છો અને લિક્વિડ સ્ટેટ જોઈ ગયા છો. ઓકે, તો આ લેશનમાં આપણે સોલિડ સ્ટેટ ઉપર ફોકસ કરવાનું છે. રેડી? ચાલો જોઈએ. તો નોર્મલી કેવું હોય કે આખો જે ઘન પદાર્થ છે, બરાબર, એ ઘન પદાર્થની અંદર નાના નાના પાર્ટિકલ્સ હોય છે કે જેની પોઝિશન ફિક્સ હોય છે અને તે ફક્ત ઓસિલેશન કરી શકે, મતલબ દોલન કરી શકે, પણ ક્યાં? પોતાની જગ્યાએ રહીને મેઇન પોઝિશનની આસપાસ દોલનો કરી શકે, બરાબર છે. એટલા માટે જ ઘન પદાર્થ રિજિડ હોય છે, બરાબર, મતલબ અદબનીયતાનો ગુણ દર્શાવે છે, આપણે દબાવી ના શકીએ, બરાબર છે. અને સોલિડ કમ્પાઉન્ડ જે છે એની કેટલીક પોતાની પર્ટિક્યુલર પ્રોપર્ટીઝ છે જે આપણે જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ તો એવું કહેવાનું છે કે જે પણ ઘન પદાર્થ છે ને એમાં સૂક્ષ્મ કણો હોય છે કે જેની જગ્યા ફિક્સ હોય છે, જગ્યા ચોક્કસ હોય છે. હવે એ પોતાની પોઝિશન ચેન્જ કરવા માટે એબલ નથી, તો શું કરી શકે? પોતાના સ્થાનની આસપાસ દોલનો કરી શકે, સ્થાનની આસપાસ દોલનો કરી શકે. બરાબર, એટલે જ ઘન પદાર્થ જે છે એકદમ કેવો હોય છે? રિજિડ હોય છે, બરાબર છે. એકદમ કેવો હોય છે? સખત હોય છે. એટલે જરૂરી નથી કે દર વખતે સખત, પણ ઇન કમ્પેરિઝન એઝ કમ્પેર ટુ પ્રવાહી અને વાયુ એ થોડો કેવો હોય છે? રિજિડ પદાર્થ હોય છે. રેડી? ચાલો, પછી આપણે જોશું એની કેરેક્ટરિસ્ટિક્સ, એટલે ઘન પદાર્થના કેટલાક શું જોવાના છે આપણે? ગુણધર્મ. રેડી? તો એની કેરેક્ટરિસ્ટિક જે છે એ કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ. ફર્સ્ટ વન આવશે કે એને ચોક્કસ, આવું જો કે તમને આવડે જ છે, પણ આપણે મૂળ જ્યાંથી શરૂઆત જ છે, બરાબર, ત્યાંથી જ આપણે બધી વસ્તુ સ્ટડી કરશું કે જેથી કઈ વસ્તુ બાકી ન રહે. રેડી? ચાલો, ઘન પદાર્થ છે એને ચોક્કસ દળ હોય છે, બરાબર. બીજા નંબરનું કે ચોક્કસ કદ અને આકાર હોય છે, ચોક્કસ કદ અને આકાર હોય છે. રેડી? સોલિડ જે છે એની આ કેરેક્ટરિસ્ટિક છે, જો કે તમે જાણતા હશો. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ. દે હેવ વેરી સ્ટ્રોંગ ઇન્ટરપાર્ટિકલ ફોર્સિસ, મતલબ એના જે કણો છે એની વચ્ચે, સૂક્ષ્મ કણો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય છે, પ્રબળ આકર્ષણ બળ હોય છે.
રેડી. હવે નોર્મલી હમણાં આપણે જોયું કે આ એના જે સૂક્ષ્મ કણો છે એની જગ્યા ફિક્સ હોય છે, પોતાની મેઇન જે પોઝિશન છે બરાબર છે એ પોઝિશનની આસપાસ ઓસિલેટ કરે છે, એટલે એનું રોટેશન કે મોશન બરાબર છે એ કમ્પ્લીટલી પોસિબલ નથી. એટલે ત્રીજા નંબરની જે કેરેક્ટરિસ્ટિક છે આપણે ઉપર જોઈ ગયા ને એ જ છે. શું આવશે કે એના સૂક્ષ્મ કણો જે છે એની જગ્યા ચોક્કસ હોય છે, એ પોતાની જગ્યાએથી કમ્પ્લીટલી મૂવ કરવા માટે એબલ નથી. એનું રીઝન છે કે એ પોતાની જગ્યાએ જ રહી અને મૂળ જે એવરેજ સ્થાન છે એની આસપાસ ખાલી ઓસિલેટ દોલન કરી શકે, પણ કમ્પ્લીટલી પોતાની જગ્યા ટ્રાન્સફર કરી શકે નહીં. આ એનું કેરેક્ટર છે જે આપણે ઉપર જોઈએ. અને અદબનીયતાનો ગુણ દર્શાવે છે, અદબનીયતાનો ગુણ દર્શાવે છે. મતલબ તમે એને કમ્પ્રેસ કરશો, પ્રેશર આપશો ને તો એ દબાશે નહીં, તૂટી જાય એ અલગ વાત છે બરાબર છે, એ વહી શકે નહીં, એટલે અવહનશીલતાનો ગુણ દર્શાવે છે. પાણીની જેમ વહી શકે નહીં, અવહનશીલતાનો ગુણ દર્શાવે છે. રેડી. મતલબ એનું વહન પોસિબલ નથી, વહન નહીં થાય, નોટ પોસિબલ. રેડી. આગળ જોઈએ, સોલિડ્સ હેવ હાઈ ડેન્સિટી, ઊંચી ઘનતા ધરાવે છે ભાઈ, ઊંચી ઘનતા ધરાવે છે. એની ઘનતા ઊંચી હોય છે. ઘનતા કોને કહેવાય? દળ ભાગ્યા કદ. એકમ કદમાં રહેલા વજનને શું કહેવાય? ઘનતા. તો સીધી વાત છે ને, ઘન પદાર્થ છે તો એના એ જે પાર્ટિકલ્સ છે એની વચ્ચે સ્પેસ બહુ નથી હોતી. રેડી. લાઈક આ ઘન પદાર્થ છે તો ઘન પદાર્થમાં કણો બહુ નજીક નજીક હોય છે, આ રીતે એકદમ નજીક હોય છે બરાબર. તમે જોઈ શકો કેટલા નજીક નજીક આપણે કણોને દર્શાવેલા. ધીસ ઇઝ સોલિડ કમ્પાઉન્ડ. રેડી. આ સોલિડ કમ્પાઉન્ડનું એકમ કદ લો તો તમે જોઈ શકો કેટલા બધા કણો આવે છે. રેડી. હજી પણ વધારી દઈએ, આપણા હાથની વાત છે. ચાલો, હું બાજુમાં લિક્વિડ કમ્પાઉન્ડ લઉં છું. તો લિક્વિડ કમ્પાઉન્ડ જે છે એના પાર્ટિકલ્સ તમે જોઈ શકો કે આ રીતે હોય છે, લાઈક મોર સ્પેસ બરાબર છે એઝ કમ્પેર ટુ સોલિડ. હવે એનું પણ હું એકમ કદ લઈ લઉં છું તો તમે જોઈ શકો કેટલા આવ્યા. રેડી. ગેસિયસ લો, વાયુ અવસ્થા. વાયુ અવસ્થામાં લાઈક આ રીતે છે બરાબર, ફિનિશ. અને એનું હું એકમ કદ લઉં છું, કેટલા આવે છે? 1 બરાબર. તો તમે જોઈ શકો, કમ્પેરિઝન કરી શકો. આ સોલિડ છે, ધીસ વન ઇઝ લિક્વિડ, અને આ જે છે એ ગેસ છે. તો સીધી વાત છે ને કે એકમ કદમાં જે દળ છે એને ઘનતા કહેવાય. ઘનતા બરાબર દળ ભાગ્યા શું આવે? કદ. તો સૌથી વધારે ઘનતા કોની હોય? સોલિડની, પછી લિક્વિડની, અને લાસ્ટ વન ઇઝ ગેસ બરાબર. તો ઘનતાની વાત કરીએ તો સોલિડ ગ્રેટર ધેન લિક્વિડ એન્ડ ગ્રેટર ધેન શું આવશે? ગેસ બરાબર. નોર્મલી આવી કન્ડિશન થઈ છે. આગળ ઘન પદાર્થ જે છે બરાબર છે એના કણો અથવા તો આખો ઘન પદાર્થ લઈ લો, એની સરફેસની વાત કરીએ તો એની ઘણી બધી મુક્ત સપાટીઓ હોય છે બરાબર. ઘન પદાર્થ ઘણી બધી મુક્ત સપાટીઓ ધરાવે છે, ઘણી બધી મુક્ત સપાટીઓ ધરાવે છે. તો આજે તમે જોવો છો ને બરાબર, એ બધી કેરેક્ટરિસ્ટિક છે કોની? સોલિડ કમ્પાઉન્ડની. ઓકે, ઘન પદાર્થની કેરેક્ટરિસ્ટિક છે. તો આ એના આપણે ફક્ત હજી તો ગુણધર્મો જોયા છે. રેડી. આગળ જોઈએ, પ્રોપર સમજતું જવું, આપણે એક પણ વસ્તુ બાકી નહીં રાખીએ. રેડી. ઝીણી ઝીણી જે પણ ભલે તમને આવડતી હોય, એકદમ હાવ નજીવી બાબત છે તો પણ આપણે જોઈશું બરાબર, કમ્પ્લીટ આપણે જોઈશું. ચાલો આગળ જોઈએ. ચાલો હવે ક્લાસિફિકેશન ઓફ સોલિડ, મતલબ ઘન પદાર્થોનું આપણે શું જોવાના છે? વર્ગીકરણ. તો ઘન પદાર્થોનું વર્ગીકરણ. રેડી. ચાલો, મતલબ
ઘન પદાર્થોનું વર્ગીકરણ. ઓકે, ચાલો હવે સોલિડ કમ્પાઉન્ડ્સ છે એનું વર્ગીકરણ કરીએ ને તો નોર્મલી આપણે એરેન્જમેન્ટ ઓફ કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ્સ એના જે ઘટક કણો છે બરાબર એની ગોઠવણીના બેઝ ઉપર જો આપણે વર્ગીકરણ કરીએ તો આ બે ભાગ પડશે. એટલે કોના બેઝ ઉપર કરીએ છીએ તો ઘટક કણોની ગોઠવણીના આધારે અંદર રહેલા જે ઘટક કણો છે બરાબર છે એની ગોઠવણીના આધારે એનું શું કરી શકાય વર્ગીકરણ. તો કેટલા ભાગ પડશે? બે. રેડી? જે ફર્સ્ટ વર્ગીકરણનો જે ટાઈપ છે એને કહેવાય કે સ્ફટિકમય ઘન પદાર્થ. સ્ફટિકમય ઘન. અને આજે છે એને કહેવામાં આવશે એમોર્ફસ અસ્ફટિકમય ઘન. મતલબ આજે છે એ શું હશે એ કહી દઉં તમને એકદમ આપણી લેંગ્વેજમાં. દાણાદાર હોય છે. આજે છે એ પાવડર હોય છે. બસ આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. પણ જોઈએ આપણે બરાબર. ચાલો હવે એમાં નોર્મલી એરેન્જમેન્ટ જે છે સ્ફટિકમય ઘનની અંદર બરાબર છે એમાં કયા કયા કણો ગોઠવાયેલા હોય બરાબર. તો આમાં પરમાણુઓની ગોઠવણી હોઈ શકે, અણુઓ હોઈ શકે અથવા આયનો ગોઠવાયેલા હોઈ શકે. અણુઓ ઓર આયનો હોઈ શકે બરાબર. તો કયા ઘટક કણો હોઈ શકે એમાં તમે સમજી શકો પરમાણુ પોસિબલ છે, અણુઓ પોસિબલ છે અને આયનો. લાઈક વી હેવ વન એક્ઝામ્પલ ફોર ઇટ એન્ડ દેટ એક્ઝામ્પલ ઇઝ NaCl સોલ્ટ. તમે બધા ઘરે NaCl સોલ્ટ જોતા હશો. ઓકે, તો મીઠું જે છે એ સ્ફટિકમય ઘન પદાર્થ છે. હવે મીઠાની રચના આઈ થિંક ઓલ ઓફ યુ નો વેરી વેલ બીકોઝ યુ કમ્પ્લીટેડ ધીસ લેશન બિફોર આઈ થિંક ફ્યુ વીક્સ બરાબર. તો તમે થોડાક અઠવાડિયાઓ પહેલાં આ ચેપ્ટર જોઈ ગયા છો. એટલે NaCl જે છે બરાબર એનો આખો તમને એને શું કહેવાય કે એક જે એકમ કોષ છે ને એ તમને ડ્રો કરતાં પણ આવડતો હશે. રેડી? એમાં તમે જોજો કે Cl માઇનસ છે એ ગોઠવાયેલા હોય છે અને Na+ ગોઠવાયેલા હોય છે. તો એ સ્ફટિકમય ઘન પદાર્થ છે. એમાં ઘટક કણો કોણ છે? આયનો છે. તો એમ પોસિબલ છે કે ઘટક કણો આયનો હોઈ શકે ઓર ઇટ મે બી પોસિબલ ધેટ અવર જે એને શું કહેવાય કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ્સ છે એ પરમાણુ એટમ્સ હોઈ શકે, મોલિક્યુલ્સ હોઈ શકે ઓર સમટાઈમ્સ આયનો હોઈ શકે. ઓકે, ચાલો આગળ વધીએ. ઇનકેસ આપણે વાત કરીએ એમોર્ફસની બરાબર છે. તો એમોર્ફસ જે છે એમાં અવ્યવસ્થિત ગોઠવણી હોય છે બરાબર. જે ઘટક કણો છે એની ગોઠવણી અવ્યવસ્થિત હોય છે. એટલે અનિયમિત ગોઠવણી ઘટક કણોની અનિયમિત ગોઠવણી. પર્ટિક્યુલર કોઈ એરેન્જમેન્ટ છે કે જે તમને સ્ફટિકમયમાં જોવા મળે બરાબર. એવી ગોઠવણી તો તમને બિલકુલ અસ્ફટિકમયમાં નહીં જોવા મળે. રેડી? ઓકે, ચાલો આગળ વધીએ. હવે આપણે વાત કરશું કે બંનેની કેરેક્ટરિસ્ટિક બીજી કઈ કઈ ડિફરન્ટ છે એ. રાઈટ? ઓકે, જોઈએ ચાલો. આમાં નોર્મલી એનું કોઈ ચોક્કસ પર્ટિક્યુલર જ્યોમેટ્રિકલ શેપ હોય છે બરાબર. કે ચોક્કસ ભૌમિતિક રચના ધરાવે છે. ચોક્કસ ભૌમિતિક રચના ધરાવે છે. મતલબ અગર એની આપણે વાત કરીએ પ્રોપરલી સ્ફટિકમય ઘન પદાર્થની બરાબર છે. તો એના એકમ કોષોની રચનાને એવું જોઈએ આપણે તો એને પર્ટિક્યુલર કોઈ ચોક્કસ શેપમાં આપણે કન્સિડર કરી શકીએ બરાબર છે. આને કેવો અનિયમિત આકાર હોય છે, કોઈ શેપ નથી હોતો. અનિયમિત આકાર મતલબ આના જે એને શું કહે સ્ફટિક હોય ને એને ચોક્કસ શેપ હોય છે. એમ
એકમ કોષ નહીં, સ્ફટિક કણોને જે સ્ફટિકો છે એનો ચોક્કસ આકાર હોય છે. લાઈક આઈ હેવ એન એક્ઝામ્પલ, થેલિક એનહાઇડ્રાઇટ. અમે જ્યારે એમએસસી કરતા બરાબર, ત્યાં લેબની અંદર અમે ઘણી બધી વાર થેલિક એનહાઇડ્રાઇટ બનાવેલું, તો એકદમ સોય આકારના સ્ફટિક બને, સોય આકારના બરાબર, લાંબા અને સોય જેવા હોય. તો એના સ્ફટિકનો પર્ટિક્યુલર શેપ હોય છે, ઓકે, સોલિડ કમ્પાઉન્ડમાં. જ્યારે અગર પાવડર ફોર્મમાં હોય ત્યારે કેવો શેપ હોય, અનિયમિત આકાર હોય છે એનો. જે એમાં કંઈ સ્ફટિક તો હોવાનું નથી, કોઈ પર્ટિક્યુલર શેપ હશે નહીં. ઓકે, ચાલો આગળ વધીએ. આનું જે મેલ્ટિંગ પોઈન્ટ છે, મેલ્ટિંગ પોઈન્ટ એ કોઈ ચોક્કસ તાપમાન હશે, ચોક્કસ તાપમાન હોય છે. લાઈક હું એમ કહી દઉં કે પર્ટિક્યુલર કોઈ યાદ તો નથી મને, બરાબર છે, બસ જસ્ટ એક્ઝામ્પલ માટે કે મારું કહેવાનું એમ છે, માનો કે હું એક્ઝામ્પલ NaClનું આપું મીઠાનું. તો મીઠું જે છે એને તમે વાટકામાં નાખીને પીગાળજો, બરાબર છે, એ બહુ હાઈ ટેમ્પરેચર સુધી બિલકુલ પીગળશે નહીં. તો એનું, અને એ માનો કે પીગળે પણ છે, તો એનું પર્ટિક્યુલર કોઈ ચોક્કસ ટેમ્પરેચર હશે કે જ્યારે એકદમ એ ટેમ્પરેચરે પહોંચશે ને એટલે એકદમ બધું મીઠું એકસાથે લિક્વિડમાં કન્વર્ટ થઈ જશે. તો ચોક્કસ ગલન બિંદુ હોય છે, મેલ્ટિંગ પોઈન્ટ એકદમ શાર્પ હોય છે. ઓકે, પણ સાંભળજો, અસ્ફટિકમય ઘન પદાર્થો છે ને એના મેલ્ટિંગ પોઈન્ટની એક રેન્જ હોય છે. લાઈક આટલાથી આટલા સુધીમાં એ પીગળી જશે, બરાબર છે. એક શું હોય છે, રેન્જ હોય છે, મતલબ વિસ્તાર હોય છે, રેન્જ હોય છે. એટલાથી એટલા ટેમ્પરેચરમાં એ પદાર્થ પીગળી શકે, બટ નોટ અ સર્ટેન ટેમ્પરેચર, એટ પર્ટિક્યુલર ધેટ ટેમ્પરેચર ઇટ માઇટ બી મેલ્ટ, બરાબર છે. આગળ જોઈએ બીજી કેરેક્ટરિસ્ટિક. એ આવશે કે ડિફાઇનાઇટ એજીસ હોય છે, ફેસીસ હોય છે અને ઇન્ટરફેશિયલ એંગલ્સ હોય છે. મતલબ આ જે સ્ફટિકમય ઘન પદાર્થ છે ને એની ચોક્કસ ધાર હોય છે, ચોક્કસ ધાર ખબર પડે ને અહીંથી, હવે તો ધારમાં ખબર પડતી જ હશે, બરાબર. જે તીક્ષ્ણ એટલે એને શું કહેવાય, હું સમઘન બતાવું તો સમઘનમાં કેટલી ધાર હોય, બરાબર છે. તો અહીંથી ધાર ખબર પડતી જ હશે, વધારે કહેવાની કોઈ જરૂર છે નહીં, બરાબર. તો ચોક્કસ ધાર હોય છે, ચોક્કસ ફલક હોય છે, બરાબર. અને ઇન્ટરફિશિયલ એંગલ્સ હોય છે, એટલે આંતરિક ખૂણાઓ હોય છે. મતલબ બે જે ફલક ભેગા થતા હોય, બરાબર, એ ફલક જ્યાં ભેગા થાય ત્યાં એંગલ પડતો હશે. આની વાત કરીએ આપણે અસ્ફટિકમયની, તો નોર્મલી કહી શકાય કે કોઈ ચોક્કસ એની ધાર નથી હોતી, ઓર ફેસીસ નથી હોતા, ઓર એંગલ્સ નથી હોતા. મતલબ અચોક્કસ ધાર, ફલક એન્ડ શું હોય છે, એંગલ્સ હોય છે. ગુજરાતીમાં શું હોય છે, એને ખૂણાઓ હોય છે. ઓકે, ચાલો આગળ વધીએ, જરાક આપણે આગળ વધીશું. ઓકે, ચાલો બીજી કેરેક્ટરિસ્ટિક શું હોય છે કે એની લાંબા ગાળાની નિયમિત ગોઠવણી હોય છે. લાંબા ગાળા, આ મોસ્ટ આઈએમપી છે. લાંબા ગાળાની નિયમિત ગોઠવણી પરમાણુઓની, ઓકે, નિયમિત ગોઠવણી. કોની નિયમિત ગોઠવણી લાંબા ગાળાની? તો ઘટક કણોની. કારણ કે હું પરમાણુ એમ ના કહી શકું, હમણાં હજી જોયું, ઘટક કણોની. અણુ આયન કે પરમાણુઓ છે એની લાંબા ડિસ્ટન્સની નિયમિત ગોઠવણી હોય છે. પણ ઇફ વી કમ્પેર ઇટ વિથ એમોર્ફસ કમ્પાઉન્ડ, જો આપણે એની કમ્પેરિઝન અસ્ફટિકમય ઘન સાથે કરી તો અસ્ફટિકમય ઘનની અંદર ટૂંકા ડિસ્ટન્સ સુધી, એટલે ટૂંકા ગાળાની નિયમિત ગોઠવણી અથવા તો અનિયમિત ગોઠવણી હોય છે. ટૂંકા ગાળાની નિયમિત ગોઠવણી અથવા અનિયમિત ગોઠવણી હોય, બરાબર. કોની? તો ઘટક કણોની.
રેડી. તો ઘટક કણોની ઇન કેસ નિયમિત ગોઠવણી બટ ફોર શોર્ટ ડિસ્ટન્સ, ઓકે, નોટ મોર દેન દેટ. તો ટૂંકા ગાળાની નિયમિત ગોઠવણી હોઈ શકે અથવા અનિયમિત ગોઠવણી હોઈ શકે ઘટક કણોની. રેડી. ચાલો, તો બંને વચ્ચેનો જે ડિફરન્સ છે આપણે, ઓકે, એ ડિફરન્સ જોઈએ છે કે ભાઈ સ્ફટિકમયમાં કેરેક્ટરિસ્ટિક કેવી હશે અને અસ્ફટિકમયમાં કેવી હશે. રેડી. ઓકે, ચાલો, ત્યાર પછી બીજી કેરેક્ટરિસ્ટિકની વાત કરું ને, તો એમ કહી શકાય કે ઇનકેસ હું એને છરી લઈને કટ કરું છું, બરાબર છે, તો બંનેની જે સરફેસ કટ થશે ને એકદમ સ્મૂથ હશે. મતલબ છરીથી કાપતા બનતા બે ભાગની સપાટી સ્મૂથ હોય છે, એટલે સુવાળી, બરાબર, લાઈક ખરબચડી ના હોય પણ એકદમ સ્મૂથ હોય છે. ઓકે, પણ હું જો આની વાત કરું એમરફસની, તો હું એને છરીથી કાપું તો બનતા બે ભાગ જે છે ને એની સપાટી રફ હોય છે. છરીથી કાપતા બનતા બે ભાગની સપાટી કેવી હોય છે? ખરબચડી હોય છે. બરાબર. તો એની જે સરફેસ હોય છે એ નોર્મલી કેવી હોય છે? કોઈ સ્મૂથ નથી હોતી, બરાબર છે, પણ એકદમ કેવી હોય છે? ખરબચડી હોય છે. ઓકે, ચાલો, પછી આગળ કેરેક્ટરિસ્ટિક જોઈએ. ચાલો, એના પછી નોર્મલી જોઈ શકાય કે સ્વભાવગત એનિસોટ્રોપી બતાવે છે, બરાબર, એનિસોટ્રોપી બતાવે છે. એનિસોટ્રોપી આવું કેવું જરૂરી છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એનિસોટ્રોપી દર્શાવે છે. એ પછી હું તમને ડીપમાં એક્સપ્લેન કરીશ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એનિસોટ્રોપી એન્ડ વોટ ઇઝ આઇસોટ્રોપી, બરાબર છે. એ તમને એકદમ એને શું કહેવાય કે અજુગતું લાગશે, કારણ કે આમાં જેટલી પણ કેરેક્ટરિસ્ટિક આપણે સ્ફટિકમયમાં જોઈએ છે એને તમે ધ્યાનમાં લેશો ને એટલે તમે કન્ફ્યુઝ થશો કે એનિસોટ્રોપી અને એ પણ સ્ફટિકમય ઘનમાં, બરાબર છે, પણ ઇટ્સ પોસિબલ. ચાલો, તો અહીંયા આપણે કહીશું કે આ આઇસોટ્રોપી બતાવે છે. આઇસોટ્રોપી બતાવે છે ઓર દર્શાવે છે. આઇસોટ્રોપી દર્શાવે છે, બરાબર. એક એનિસોટ્રોપી દર્શાવશે અને એક શું દર્શાવશે? આઇસોટ્રોપી દર્શાવે છે. રેડી. ચાલો, પછી બીજી કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ આપણે એની. રેડી. તો એના માટે મને આને ઇરેઝ કરવું પડશે. ચાલો, તો આપણે ઇરેઝ કરી દઈએ, બરાબર. સ્ફટિકમય અને શું કરશું? અસ્ફટિકમય. ચાલો ભાઈ, આ સ્ફટિકમય છે, આ સ્ફટિકમય છે. ઓકે, ચાલો, તો આ જે છે આવશે સ્ફટિકમય અને આ શું આવશે? અસ્ફટિકમય. રેડી. ઓકે, ચાલો, હવે સ્ફટિકમય છે એમાં કેરેક્ટરિસ્ટિકમાં આપણે જોઈશું કે આ સાચા ઘન પદાર્થો છે. સાચા ઘન પદાર્થો છે, બરાબર. સોડિયમ ક્લોરાઇડ, લાઈક વી હેવ એક્ઝામ્પલ કોણ આવશે? NaCl. NaCl યાદ કરો ને તો આઈ થિંક મોસ્ટ ઓફ કેરેક્ટરિસ્ટિક જે છે એનો અંદાજ તમને આવી જશે. પછી આપણે એમ કહી શકીએ કે એ આ જે છે અસ્ફટિકમય ઘન, એમાં બે ભાગ પડી જશે આ કેરેક્ટર માટે. ઓકે, કે એ જે છે ને એ આભાસી ઘન પદાર્થ હોય છે. આભાસી ઘન હોય છે ઓર સમટાઈમ્સ તે સુપરકુલ્ડ લિક્વિડ હોય છે. એટલે લાઈક કાચ, બરાબર. કાચ કયા ટાઈપનું છે તમે સમજી શકો કે એનો કોઈ પાવડર ના હોય, બરાબર. તો સુપરકુલ્ડ લિક્વિડ હોઈ શકે. સુપરકુલ્ડ મતલબ સુપરકુલ્ડ લિક્વિડ, અતિ ઠંડુ કરેલું પ્રવાહી, અતિ ઠંડુ પાડેલું પ્રવાહી હોઈ શકે, બરાબર. એને કહેવાય સુપર કુલ્ડ લિક્વિડ. રેડી.
ઇટ્સ અ કાઇન્ડ ઓફ સુપર કોલ્ડ લિક્વિડ. એને કહેવાય કે અતિ ઠંડુ પાડેલું પ્રવાહી હોઈ શકે છે. રેડી? ચાલો આગળ જોઈએ. આગળ મેઇન બાબત એ છે કે હવે આપણે એનું આખું ક્લાસિફિકેશન ચેન્જ કરવાના છે, બરાબર, કમ્પ્લીટ. અને આઇસોટ્રોપી અને એનિસોટ્રોપી જે છે એના માટે મને આકૃતિની જરૂર પડશે, બરાબર. એ આઇસોટ્રોપી જે છે એ અને એનિસોટ્રોપી શું છે, તો એ મારા ખ્યાલથી અત્યારે કોઈ ટોપિક ફિનિશ નહીં થાય. તો આપણે જે ટોપિક છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફિનિશ કરશું, મીન્સ કે નવો લઈને પૂરો કરશું, બરાબર. અત્યારે 5-10 મિનિટ આપણે વધારે લઈશું. ઓકે, તો અત્યારે આપણે અહીંયા આપણો લેક્ચર ફિનિશ કરીએ. આટલી કેરેક્ટરિસ્ટિક જે છે એને પહેલાં સમજો, બરાબર છે, અને પછી આપણે નવી કેરેક્ટરિસ્ટિક જે છે ક્લાસિફિકેશન છે એ જોશું. ખાસ કરીને આપણે જોવાનું છે આઇસોટ્રોપી એન્ડ એનિસોટ્રોપી. ઓકે, ચાલો. પણ એ ક્યારે? નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. અને આમાંથી કોઈ પણ ક્વેરી હોય તમને તો તમે પૂછી શકો છો ક્યારે, તો આપણો સેશન હોય ત્યારે. અને બીજું કે ત્યારે કોઈ પણ મતલબમાં આ લેશનનો કોઈ ક્વેશ્ચન છે તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. પણ નાઇટ્રોજનવાળા લેશન ઉપર વધારે ફોકસ કરજો. ઓકે.